પ્યોર સિલ્કની આ સાડી રહેશે. જેકાર્ડ વિવિંગનું પ્રોપરલી કામ કરવામાં આવેલું છે. 630 નું પ્રોપરલી કટ રહેશે. આ સાડીમાં 1 મીટર પ્લસ બ્લાઉઝ રહેશે, એટલે કોઈ હેલ્ધી હશે ને લેડીઝ તો એમને પણ આવી જ જવાની છે. હેન્ડવર્કનું પ્રોપરલી બ્લાઉઝ પીસ, એ પણ કોન્ટ્રાસ્ટમાં તમે જોઈ રહ્યા છો. સરસ અને એકદમ મસ્ત, અને હમણાં જે લેટેસ્ટ છે ને એ કલેક્શન. પેકેજિંગ પણ સરસ આપવામાં આવેલી છે. કોન્ટ્રાસ્ટનું બ્લાઉઝ રહેવાનું છે, જે ચાલી રહ્યું છે અને ચાલવાનું છે. સાડી તમે બતાવશો ને અને એના પછી જયારે કેટલોગ બતાવશે ને તો લેડીઝોને ખ્યાલ આવી જાય કે હા કે હું રેડી થવા તો કેવી રીતે લુક આવવાનું છે. કહેવામાં આવે તો સિલ્ક, પણ સિલ્કના પણ ઘણા બધા પ્રકાર છે, જેમ કે રો સિલ્ક, સના સિલ્ક અને આ છે ચંદેરી સિલ્ક. એમાં પણ તમે જોઈ રહ્યા છો ચીટનું પલ્લું આવવાનું છે, બ્લાઉઝ પીસની સાથે આવવાનું છે કોન્ટ્રાસ્ટમાં, એટલે બોર્ડર કોન્સેપ્ટના હિસાબે જ અહીંયા તમને પલ્લું જોવા મળશે. એકદમ ફેન્સી સાડી, જેમાં એસેસરી પણ તમને જોવા મળશે. બ્લાઉઝમાં વર્ક રહેશે અને ટીકલીનું પોકેટ આપવામાં આવેલું છે, અને અહીંયા નેલ પોલિશ પણ તમને જોવા મળે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું સ્વાતિ તમારા સૌનું સ્વાગત કરું છું. અંકલેશ્વર સિલ્ક મિલ્સ એક રિયલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં સુરતમાં ઘણા બધા લોકો તમને કહે છે કે અમે રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, અમે રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, કાં તો અમારું ફેક્ટરીનું કામ છે. તો તમે ત્યાં જઈને જોઈ લો એ વ્યક્તિ જે બોલે છે એ સાચું છે કે જૂઠું છે. અમારી કંપની 110% પ્યોર છે, એક રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની છે અને રિયલ મેન્યુફેક્ચરિંગ જેવી જ રેટ આપી રહી છે અને કલેક્શન પણ એવી જ રીતે આપી રહ્યા છે. દિવાળીમાં ફેસ્ટિવલમાં ચાલવાના કલેક્શન હમણાં રેડી થાય છે અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં, કારણ કે હમણાં તૈયાર કરીશું ત્યારે 1.5-2 મહિના પછી દિવાળી છે, ત્યારે હોલસેલર પાસે જશે અને રિટેલ કાઉન્ટર સુધી પહોંચી જશે. એટલે દિવાળી સુધીનું ટાઈમ છે, એ ટાઈમમાં વધારેમાં વધારે સેલ કરવી છે અને સારા લેવલ પર તમને કામ કરવું છે. તો આજે જ જોડી જાઓ અંકલેશ્વર સિલ્ક મિલ, જે રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. સાડીની અંદર છેલ્લા 35 વર્ષથી કામ કરી રહ્યા છે. જો તમે પણ સાડીનું બિઝનેસ કરવા માંગો છો અને સારું અર્ન કરવા માંગો છો તો અહીંયાના કલેક્શન તમારા માટે પ્રોફિટ અને માર્જિન આપવાના છે. પહેલું જે સેમ્પલ છે એ તમે જોઈ લો. સિલ્કની, પ્યોર સિલ્કની આ સાડી રહેશે. જેકાર્ડ વિવિંગનું પ્રોપરલી કામ કરવામાં આવેલું છે. 630 નું પ્રોપરલી કટ રહેશે. આ સાડીમાં 1 મીટર પ્લસ બ્લાઉઝ રહેશે, એટલે કોઈ હેલ્ધી હશે ને લેડીઝ તો એમને પણ આવી જ જવાની છે. અને આ પલ્લું રહેવાનું છે. પલ્લુમાં પણ તમે જોઈ શકો છો સિલ્વર ઝરીનું કામ જોવા મળે છે, અને આમાં પણ બહુ નાની નાની ડિટેલિંગ આપેલી છે, જે તમે ઝીણા આંખથી જોશો ને, એટલે ચશ્મા લગાવીને જોશો ને ત્યારે ખબર પડે ને એવી રીતની હોય છે. તો આ તમે જોઈ રહ્યા છો ઝીણા ઝીણા બુટા કોન્સેપ્ટમાં આપવામાં આવેલી આ સાડી છે. હવે આ સિલ્ક સાડી છે, પણ તમને ખબર છે આ સિલ્ક સાડીને થોડી ફેન્સી પણ બનાવેલી છે, કારણ કે આમાં આપેલું છે હેન્ડવર્કનું પ્રોપરલી બ્લાઉઝ પીસ, એ પણ કોન્ટ્રાસ્ટમાં તમે જોઈ રહ્યા છો. સરસ અને એકદમ મસ્ત, અને હમણાં જે લેટેસ્ટ છે ને એ કલેક્શન. કપડું પણ તમે જોઈ લો, જે વધારામાં વધારે ચાલે છે ને એ કપડામાં કલેક્શન અહીંયા રેડી કરવામાં આવેલું છે, કારણ કે સિલ્ક એટલે બધા જ બહેનોની પસંદ. કોઈ એવી બેન નહીં હશે જેને સિલ્ક સાડીની પસંદ આવશે. બનારસી સિલ્ક જોઈએ કાં તો તમને પ્યોર સિલ્ક જોઈએ, દરેક પ્રકારના સિલ્કના સાડીના કલેક્શન અહીંયા અવેલેબલ છે. આ તમે કેટલોગ જોઈ શકો છો. આવી રીતે કોન્ટ્રાસ્ટમાં બ્લાઉઝ છે અને સાડી રીચ લુક આપી રહી છે. આમાં કલર મેચિંગ હું તમને બતાવાય એના પહેલા આ પોલિથીન જોઈ લો. પેકેજિંગ પણ સરસ આપવામાં આવેલી છે. કોન્ટ્રાસ્ટનું બ્લાઉઝ રહેવાનું છે, જે ચાલી રહ્યું છે અને ચાલવાનું છે. એ બંને ટાઈપના કલેક્શન અહીંયા જોવા મળશે. ઓલ્ડ કલેક્શન અહીંયા તમને જોવા નહીં મળશે. જો તમને બિઝનેસ માટે કંઈ નવું અને જુદું વેચાણ કરવા માટે જોઈએ ને તો આ કલેક્શન મંગાવી લો. હું તમને એક વાત હજુ જણાવવા માંગીશ કે સાડીનું બિઝનેસ કરી રહ્યા છો અને પ્રોફિટ વધારે નહીં મળતું હોય ને તો તમે એક રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાઓ, એટલે તમને ખ્યાલ આવશે કેવી રીતે સેલ કરવાનું હોય ને કેવી રીતે પોતાના સેલને વધારવાનું હોય. આ જે પ્રોડક્ટ જે છે, ભલે આ પ્રોડક્ટ નહીં વેચાય પણ કઈ વાંધો નહીં, કસ્ટમર આ વસ્તુને જોઈને બીજી ઘણી બધી વેરાયટીઓ તમે આપી શકો છો. કદાચ આ વેરાયટી એમના બજેટમાં નહીં હશે, બટ આ વેરાયટીથી જ બીજા કલેક્શન તમારા વેચાય છે, એ ધ્યાનમાં રાખીને જ કામ કરવું પડે. આ નાની નાની જે માહિતી છે ને
એ ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાશો ને તો ખ્યાલ આવવાની જ છે. અને આ સાડી એવું નહીં કે નહીં વેચાશે, આ સાડી એવી છે કે બધા બહેનોને પસંદ આવશે, પણ કોઈના બજેટમાં આવશે અને કોઈના બજેટમાં નહીં આવશે. પ્યોરનું કાપડ છે એટલે તમને ખ્યાલ આવી જ ગયું હશે. બટ એક વસ્તુ કરવાની છે કે આ કલેક્શન જોઈને જ બીજા કલેક્શન વેચાણ થાય છે ને તો તમને તો ભાઈ ફાયદો મળવાનો જ છે. એના પછી જો કોઈને એકદમ રેગ્યુલર વાળા કલેક્શન જોઈએ તો આ તમે જોઈ શકો છો. કેટલોગ વાઇઝ હું તમને બતાવવા માંગુ છું, કારણ કે આ કેટલોગ વાઇઝ જ વેચાણ થાય છે. સાડી તમે બતાવશો ને અને એના પછી જયારે કેટલોગ બતાવશે ને તો લેડીઝોને ખ્યાલ આવી જાય કે હા કે હું રેડી થવા તો કેવી રીતે લુક આવવાનું છે. એટલા જ માટે આ સાડીમાં કેટલોગ ઇન્ક્લુડ કરેલા છે. આમાં કલર મેચિંગ પણ હું તમને બતાવવા માંગીશ. તો તમે જોઈ રહ્યા છો ડિફરન્ટ કલર ચાર્ટની સાથે આવવાનું છે. અને આ જે કપડું જે છે એ છે તો સિલ્ક કહેવામાં આવે તો સિલ્ક, પણ સિલ્કના પણ ઘણા બધા પ્રકાર છે, જેમ કે રો સિલ્ક, સના સિલ્ક અને આ છે ચંદેરી સિલ્ક. એમાં પણ તમે જોઈ રહ્યા છો ચીટનું પલ્લું આવવાનું છે, બ્લાઉઝ પીસની સાથે આવવાનું છે. કોન્ટ્રાસ્ટમાં એટલે બોર્ડર કોન્સેપ્ટના હિસાબે જ અહીંયા તમને પલ્લું જોવા મળશે. હમણાં જે હું વેરાયટી બતાવી ને એ કોન્ટ્રાસ્ટમાં વધારે બતાવી, કારણ કે હમણાંની યંગ જનરેશન જે વેરાયટી માંગે છે એ છે કોન્ટ્રાસ્ટ બેઝ. કઈ જુદું જોઈએ, કઈ નવું જોઈએ. આ મમ્મીઓ, નાનીઓ, કાકીઓ જેવું નહીં જોઈએ, કઈ નવું જોઈએ. તો આવા કલેક્શન જ્યારે તમારા દુકાનમાં રહેશે ને ત્યારે જ બીજા બધા કલેક્શન વેચાણ થશે. અને બીજા બધા કલેક્શન વેચાણ થશે ને તો તમારી પાસે મોસ્ટ પ્રોબ્લેમ થાય છે વેપારીને એ નહીં થશે, એટલે કે ડેસ્ટોક માલ પડી જાય છે, વેચાણ નહીં થતું. એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ છે ફેન્સી સાડી. અને એવી સાડી જે હમણાં ચાલવાની છે, એટલે કે ફેસ્ટિવલના હિસાબે, તહેવારના હિસાબે આવા લેટેસ્ટ કલેક્શન જ્યારે તમારા દુકાનમાં રહેશે ત્યારે જ કસ્ટમર રિપીટ ટુ રિપીટ આવશે. અને રિપીટ કસ્ટમર એટલે ઘણું મહત્વનું અને મહેનતનું કામ, કારણ કે રિપીટ કસ્ટમર ઘણા બધા લોકો પાસે આવતા જ નથી. એક વાર લઈ જાય સાડી પછી આવે જ નહીં, કસ્ટમર દેખાતા જ નહીં હોય. કેમ? એ લોકો સાડી નહીં લેતા હવે બજારમાંથી. ના, લેડીઝોને એક ખાસ વાત કહી દો કે આ સાડી છે ને, આ સાડી છે મારી પાસે, છતાંય આ એકવાર પહેરી, બીજી વાર પહેરી, ત્રીજી વાર એવું થાય કે કઈ નવું પહેરું. તો નવા કલેક્શન રાખશો ત્યારે જ તો કસ્ટમર આવશે. અને નવા કસ્ટમર એવા રાખો કે ભાઈ કસ્ટમર અટ્રેક્ટ કરે, કસ્ટમર આ હાથો હાથ લઈ જશે એવા કલેક્શન અહીંયા જોવા મળવાના છે. અને એમાં પણ તમે જોઈ રહ્યા છો એકદમ ફેન્સી સાડી, જેમાં એસેસરી પણ તમને જોવા મળશે. બ્લાઉઝમાં વર્ક રહેશે અને ટીકલીનું પોકેટ આપવામાં આવેલું છે અને અહીંયા નેલ પોલિશ પણ તમને જોવા મળે છે. આ બધી વસ્તુ અમે કેમ આપી રહ્યા છે? તમારા સેલને વધારવા માટે. જ્યારે તમારું સેલ વધશે ને તો ઓટોમેટિકલી આ બધી વેરાયટીઓ તમે ડબલ ટ્રિપલ હજુ રિક્વાયરમેન્ટ કરશો, કારણ કે આ બધી નાની નાની એક માર્કેટિંગનું એક મહત્વનું અને એક એવું છે કે કસ્ટમરને બતાવીએ અને પસંદ કરે ને એ કામ છે. એટલા માટે આ બધું વેરાયટીઓ તમને આપી રહ્યા છે. અંકલેશ્વર સિલ્ક મિલ્સ આવા ફેન્સી કલેક્શન ઘણા બધા છે. વિડીયોના થ્રુ હું ઘણા બધા કલેક્શન બતાવી નહીં શકતી, એટલે સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે લેટેસ્ટ કલેક્શન આવશે એટલે તમારા પાસે પહોંચી જશે. અને સાથે સાથે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને હમણાં લેટેસ્ટ જે ફેક્ટરીમાં તૈયાર થાય છે એ કલેક્શન તમે જોઈ શકો છો. એ પણ વિડીયો કોલના થ્રુ, CODના થ્રુ અને ડાયરેક્ટલી વિઝિટ કરીને પણ. એટલે બધા ઓપ્શન તમારા માટે છે. આપેલા નંબર પર વધુ માહિતી મેળવી લો અને ફેક્ટરીથી, મેન્યુફેક્ચરિંગ કંપનીથી જોડાઈને પરચેસિંગ શરૂ કરો.